નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 6 1945 પછીનું વિશ્વ એની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા જર્મનીના ભાગલા અને જર્મનીનું એકીકરણ. મહત્વનો એક આપણો પોઈન્ટ એ હતો, કદાચ ટૂંક નોંધની અંદર પણ પૂછાઈ શકે છે કે જર્મનીનું ભાગલા અને એકીકરણ વિશે નોંધ જણાવો, અથવા તો એમ પણ પૂછાય કે સવિસ્તાર જર્મનીના ભાગલા અને એના એકીકરણ કઈ રીતે કરવામાં આવ્યું તે સમજાવો. તો આપણા જર્મનીના ભાગલા વિશે જે છે એ કાલે મેં તમને શરૂઆતમાં આપણે જણાવ્યું હતું કે જર્મની જે છે એ જર્મનીને આમ જોવા જાવ તો શરૂઆતની અંદર જ એને કુલ 4 ભાગ જે છે એની અંદર વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાંનો પૂર્વ બાજુનો ભાગ જે હતો તેની ઉપર રશિયાનું શાસન હતું, જ્યાં તેણે પોતાની કઠપૂતળી પ્રકારની સરકાર જે છે જે એના ઈશારે કામ કરે એવી સામ્યવાદી સરકારની તેણે સ્થાપના કરી દીધી. આ બાજુ જે નૈઋત્ય બાજુનો ભાગ હતો એ નૈઋત્ય બાજુના ભાગ ઉપર અમેરિકાએ પોતાનો કબજો જમાવ્યો. ત્યાર પછીનો જે ફ્રાન્સની નજીકનો ભાગ હતો ત્યાં ફ્રાન્સે પોતાનો કબજો જમાવ્યો, અને જે બેલ્જિયમની નજીકનો ભાગ હતો ત્યાં બ્રિટન. એટલે કુલ જર્મની જે છે એના 4 ભાગ અલગ અલગ કરી દેવામાં આવ્યા. પૂર્વ જર્મની જ્યાં સોવિયત યુનિયનનું શાસન હતું, પશ્ચિમ જર્મનીની અંદર અમેરિકા નૈઋત્ય બાજુ, ફ્રાન્સની નજીક ફ્રાન્સે, અને બેલ્જિયમના બાજુનો વિસ્તાર જે હતો ત્યાં બ્રિટને પોતાનો કબજો જમાવી દીધો. ધીમે ધીમે કરતા કરતા જે એનું પાટનગર જે હતું, જર્મનીનું પાટનગર, એનું નામ શું છે મેં તમને જણાવ્યું હતું, બર્લિન. બરાબર. બર્લિન જે છે એને પણ 4 વહીવટી વિભાગોની અંદર વહેંચી દેવામાં આવ્યું. એક સોવિયત યુનિયનનો, બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સનો. પણ આગળ સમય જતા અમેરિકા એવું વિચાર્યું કે આપણે 4 રાષ્ટ્રોને અલગ અલગ જર્મનીના ભાગલા કરવા કરતા જર્મનીના જે 3 લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા જે દેશો હતા, ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન, આ 3 એક થઈ જાય અને એક અલગ જર્મની જે છે એની રચના કરવામાં આવે. આ 3 એક સંકલન સમિતિ, ત્રણેયના એક પ્રતિનિધિ જે છે એની બનાવેલી એક સંકલન સમિતિ જે છે એની સ્થાપના કરી અને આ 3 રાષ્ટ્રો એક સાથે એક સંયુક્ત જર્મની કરીને એમનો જે વહીવટી વિભાગ હતો બર્લિનની અંદર એની રાજધાનીને એને પણ એક વિભાગમાં કરી નાખ્યું. એટલે એને એમણે નામ આપ્યું પશ્ચિમ જર્મની. પણ એ ઉપરાંત બીજું એક એને નામ આપવામાં આવ્યું ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની, એટલે કે સંયુક્ત રીતે આઝાદ થયેલું લોકશાહી જર્મની, જ્યાં તેમણે લોકશાહી પ્રકારની સરકાર જે છે એની સ્થાપના કરી. આ વાત સામ્યવાદી રશિયાને ન ગમી, એટલે એણે બર્લિનની અંદર 42 કિલોમીટર જેટલી લાંબી દિવાલ ચણી લીધી, અને એના કારણે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની અને પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન વચ્ચે એક મોટો અંતરાય ઊભો થઈ ગયો. આ બાજુ પૂર્વ જર્મની જે પશ્ચિમ જર્મની જે છે એને અભૂતપૂર્વ પ્રગતિ કરી અને પોતે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક રીતે એટલી બધી અભૂતપૂર્વ પ્રગતિ કરી થોડાક જ સમયની અંદર, જેના કારણે તેને એ સમયગાળા દરમિયાન તેને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જર્મન ચમત્કાર તરીકે એને ઓળખવામાં આવે, પણ આ સમયગાળા દરમિયાન જર્મનીની અંદર ઘણા બધા એવા નવા અથવા વિશ્વ પ્રવાહની અંદર, ખાસ કરીને 1990 નો દાયકો, 1990 ના દાયકા દરમિયાન વિશ્વની અંદર ઘણા બધા એવા નવા અભૂતપૂર્વ પરિવર્તનો આવ્યા કે જેના કારણે જર્મનીની અંદર જે રશિયાનું પ્રબળ શાસન વ્યવસ્થા જે હતી એ મંદ પડવા લાગી. એનું એક કારણ એ પણ હતું કે આ સમયગાળા દરમિયાન સોવિયત યુનિયન સંઘ જે છે, એટલે કે રશિયા જે છે, એ રશિયાનું વિઘટન થયું. એટલે એમાંથી અલગ અલગ ઘણા બધા દેશો જે છે એ છૂટા પડ્યા. તો એના વિશે આપણે હવે પછી જ્યારે આની પછીનો પોઈન્ટ આવશે ત્યારે રશિયાના વિઘટન વિશે આપણે ચર્ચા કરીશું. એટલે એની અત્યારે હું ડીપમાં ચર્ચા નથી કરતો, બરાબર. એટલે ખાસ બાબત એ છે કે રશિયાનું વિઘટન થયું એટલે રશિયાની તાકાત જે હતી એ થોડી ઓછી થવા લાગી. એટલે ધીમે ધીમે કરતા 1990 ની દાયકાની અંદર એક અલગ જ પરિવર્તન આવ્યું, અને એમાં ઘણા જે વિશ્વની અંદર જે દૂરગામી પરિણામો હતા એમાંનું એક પરિણામ આપણા ભારતની અંદર પણ આવ્યું.
આ જ સમયગાળા દરમિયાન 1991માં એટલે કે આ જ દશકામાં 1991 ની અંદર આપણા ભારત દેશમાં પણ એક અલગ પરિવર્તન આવ્યું આર્થિક ક્ષેત્રે. એ પરિવર્તન શું હતું? તો ભારત દેશની અંદર આર્થિક સુધારાઓ થયા. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આ જે નીતિ હતી એ નીતિ ભારત સરકારે અમલમાં મૂકી. બરાબર? એ વખતે શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન છે શ્રી મનમોહન સિંહ એ વખતે નાણામંત્રી હતા. એમણે આ આર્થિક પરિવર્તન જે છે એ લાયા અને ખાનગીકરણ અને ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને અમલમાં મૂક્યું. એટલે વિશ્વ ઇતિહાસની અંદર ઘણા બધા અલગ અલગ પરિવર્તનો આવ્યા 1990ના દાયકામાં. એમાં રશિયાનું વિઘટન થયું. એટલે રશિયાની તાકાત જે છે એ ધીમે ધીમે કરતા મંદ પડવા લાગી, ઓછી થવા લાગી. એટલે જર્મનીની અંદર ધીમે ધીમે એની તાકાત ઓછી થવા લાગી. એટલે પૂર્વ જર્મની આ બાજુનો ભાગ અને પશ્ચિમ જર્મની ધીમે ધીમે કરતા આ બંનેની વચ્ચે જે કડવાશ હતી, મનમોટાવો, જે એકબીજા ઉપર શંકા કુશંકા હતી, એ ઓછી થવા લાગી. આ બંને વચ્ચેનું જે લોખંડી આવરણ હતું એ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યું. એટલે એના કારણે આ બંને દેશો વચ્ચે ધીમે ધીમે વાટાઘાટો શરૂઆત થઈ. વાટાઘાટોની શરૂઆત જે છે એ ધીમે ધીમે થવા લાગી, ચર્ચા વિચારણા થઈ. આ બંને દેશના નેતાઓએ વિચાર્યું કે અત્યાર સુધીમાં જર્મની જે છે એ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એમ બે ભાગોની અંદર વહેંચાઈ ગયું છે. એક જર્મની જે છે પશ્ચિમ જર્મની તેને અભૂતપૂર્વ વિકાસ કર્યો છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે. જ્યારે પશ્ચિમ પૂર્વ જર્મની જે છે એની સ્થિતિ હજી હતી ને ત્યાંની ત્યાં જ છે. અને એમાં પછી રશિયાની જે રેડ આર્મી હતી, બરાબર, લાલ સેના તરીકે ઓળખવામાં રેડ આર્મી, જે એ વખતે દુનિયાની સૌથી તાકાતવર સેનાઓની અંદર એની નામના ગણાતી હતી, એની તાકાત પણ ઘટવા લાગી. એનો પંજો પણ પૂર્વ જર્મની ઉપરથી ધીમે ધીમે હટવા લાગ્યો. એટલે ત્યાંના જે સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા નેતાઓ હતા એ નેતાઓએ પણ વિચાર્યું કે આપણે પણ હવે જર્મની જે છે એને એક કરી દેવું જોઈએ. વધારે પ્રમાણમાં જર્મનીને આપણે એકબીજા જર્મન પ્રજાને એકબીજાથી આપણે દૂર રાખી શકાય નહીં. એટલા માટે 3 ઓક્ટોબર 1990 ખાસ યાદ રાખજો, 3 ઓક્ટોબર 1990 ના રોજ જર્મનીનું એકીકરણ થયું. બરાબર, 3 ઓક્ટોબર 1990 ના રોજ જર્મની જે છે એને એક કરી દેવામાં આવ્યું. એટલે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની આ બંનેને એક કરી અને એક અખંડ જર્મન રાજ્ય જે છે તો જર્મન દેશ જે છે એની સ્થાપના કરવામાં આવી 3 ઓક્ટોબર 1990 ની અંદર. આ બાજુ સોવિયત યુનિયન દ્વારા બર્લિનની અંદર જે 42 કિલોમીટર જેટલી લાંબી દિવાલ જે ચણવામાં આવેલી હતી એ દિવાલને જર્મન પ્રજા જે છે એમને ધ્વંસ કરી નાખી. કારણ કે એમણે જર્મન પ્રજાની અંદર એટલો હર્ષોલ્લાસ ફેલાઈ ગયો, એટલો આનંદ છવાઈ ગયો કે હવે દરેક વ્યક્તિ પોતપોતાના સગા સંબંધીઓ જે છે, રિલેટિવ જે છે એ બધાને તે મળી શકશે. એટલે બર્લિનની દિવાલ જે છે એને જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ, કરુણા અને ક્રૂરતાનું જોજુલમનું પ્રતીક ગણાતી હતી કે જેણે જર્મન પ્રજાને માત્ર અને માત્ર દુઃખ જ આપ્યું છે. એ દિવાલને જર્મન પ્રજાએ જે છે હર્ષ અને ઉલ્લાસથી તોડી નાખી. જર્મન લોકોએ દિલથી પોતપોતાનો આનંદ જે છે એ વ્યક્ત કર્યો. ધીમે ધીમે કરતા કરતા જર્મન પ્રજા જે પૂર્વ અને પશ્ચિમની હતી એ બંને એક થઈ ગયા. એમના મનની અંદર જે મનમોટાવ હતો એ પણ દૂર થઈ ગયો. અને ત્યાર પછી ખાસ કરી 90ના દાયકા પછી પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ એક થઈ, સંગઠિત થઈ અને પોતાની અભૂતપૂર્વ એકતા દેખાડી અને જર્મન રાષ્ટ્ર જે છે એનો અભૂતપૂર્વ
વિકાસ કર્યો. હાલમાં જર્મન રાષ્ટ્રની આપણે પ્રગતિ જોઈએ, આર્થિક, સામાજિક, રાજકીય, વાણિજ્ય ક્ષેત્રે, આ બધા જ ક્ષેત્રની અંદર જર્મની જે છે એ ખૂબ જ આગળ પડતું રાષ્ટ્ર છે હાલના સમયમાં. કદાચ તમને યુટ્યુબની અંદર જો કદાચ જર્મની વિશે વધારે માહિતી જોતી હોય તો યુટ્યુબની અંદર જર્મન દેશ વિશે સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે માત્ર 1990 પછીના દાયકામાં, એટલે કે 1990 અને અત્યારે ચાલે છે 2020, કેટલા વર્ષ થયા? 30 વર્ષનો દાયકો આમ જોવા જાઓ, 30 વર્ષ. તો એ 30 વર્ષના સમયગાળાની અંદર જર્મની અત્યારે યુરોપનું એક સમૃદ્ધ રાષ્ટ્ર બની ગયું છે અને ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું છે. વિચાર કરો મિત્રો, જે બે વિશ્વયુદ્ધ લડી ચૂક્યું હતું, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, બંને વિશ્વયુદ્ધનું જનક જે છે એ જર્મનીને જ ગણવામાં આવતું હતું. અસંખ્ય પ્રમાણમાં તેના ઉપર ક્રૂરતા દાખવવામાં આવી. આ ઉપરાંત 35 વર્ષ સુધી, એટલે કે 1945 પછી છેક 1990 સુધી, બરાબર, 35 વર્ષના સમયગાળા દરમિયાન સુધી એણે પોતાની જે ગુલામી વેઠી હતી, આ બાજુ આ ત્રણ રાષ્ટ્રોની અને આ બાજુ રશિયાની, એ ગુલામીના સકંજામાંથી એ અત્યારે નીકળી અને યુરોપનું એક સુખી, સંપન્ન અને સમૃદ્ધ રાષ્ટ્ર જે છે એ જર્મની બની ગયું છે અત્યારે. એની પાછળ ફક્ત એક જ કારણ જવાબદાર છે: જર્મન પ્રજાનો જોમ, જુસ્સો, એકતા અને એમની તાકાત. આપણે આઝાદીના 73-74 વર્ષ પછી પણ હજી જર્મની જેટલી પ્રગતિ નથી કરી શક્યા. એ આપણું એક દુર્ભાગ્ય છે. એટલે આ વાત હતી આપણે જર્મનીનું એકીકરણ અને એના ભાગલાનું. હવે બીજું, સોવિયત યુનિયનનું વિઘટન. સોવિયત યુનિયનનું વિઘટન, આમ તો યુએસએસઆર તરીકે પણ એને ઓળખવામાં આવે છે, યુનિયન સ્ટેટ ઓફ સોવિયત રશિયા. બરાબર, જેમ આપણે યુએસ છે ને, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એવી રીતે યુએસએસઆર, યુનાઇટેડ સ્ટેટ ઓફ સોવિયત રશિયા તરીકે એને ઓળખવામાં આવતું હતું જ્યારે તે અખંડ હતું ત્યારની વાત છે. પણ 11 માર્ચ 1989, 11 માર્ચ 1989 ના સમયગાળા દરમિયાન, એટલે કે આજથી 32 વર્ષ પહેલા, સોવિયત યુનિયનની સત્તા ઉપર, એટલે કે પ્રમુખ તરીકે મિખાઈલ ગોર્બોચોવ જે છે એ સત્તા ઉપર આવ્યા. હવે જો મિખાઈલ ગોર્બોચોવ જે છે તે ઉદારવાદી, મિખાઈલ ગોર્બોચોવ ઉદારવાદી નીતિની અંદર માનતા હતા. ઉદારવાદી એટલે કે એમણે સોવિયત યુનિયનને એક સંકુચિત રાષ્ટ્ર બનાવવા નતા માંગતા. એ એવું ઈચ્છતા હતા કે સોવિયત યુનિયન જે છે એ સંપૂર્ણ રીતે ઉદારવાદી હોય. કોઈ પણ વ્યક્તિઓ હોય તો એના ઉપર કોઈ પ્રકારનો અંકુશ ન હોવો જોઈએ, ઉદ્યોગો હોય તો એના ઉપર અંકુશ ન હોવો જોઈએ, રાજકીય સત્તા જે છે તો એના ઉપર અંકુશ ન હોવો જોઈએ, પ્રજા ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ ન હોવો જોઈએ. ઉદારમત રીતે દરેક વ્યક્તિને પોતપોતાને, તો દરેક ક્ષેત્રને પોતપોતાની રીતે સ્વતંત્રતા આપવી, આ એક એમનું મુખ્ય ધ્યેય હતું. એટલે એના કારણે, એમની ઉદારવાદી રણનીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં ઘણું બધું પરિવર્તન આવ્યું.
કારણ કે પહેલાના જે શાસકો આવતા હતા એ પ્રખર સામ્યવાદી વિચારસરણી ધરાવતા હતા. સામ્યવાદી એટલે કે ફક્ત ને ફક્ત દરેક ઉપર સરકારનું જ અંકુશ હોવું જોઈએ, આ એમની વિચારસરણી. લોકોથી લઈ આર્થિક, સામાજિક, રાજકીય બધા ક્ષેત્રો ઉપર સામ્યવાદની અંદર આવા પ્રકારની વિચારસરણી હોય છે. પણ મિખાઇલ ગોર્બેચોવ એવું વિચાર્યું કે આપણે દરેક વ્યક્તિ જે છે એને સ્વતંત્રતા આપવી જોઈએ. એટલે આના કારણે જ એમની ઉદારમતવાદી વિચારસરણીના કારણે સોવિયત યુનિયન જે છે એનું વિઘટન થયું. એટલે કે અલગ અલગ ઘણા બધા દેશો જે છે એ એમાંથી છૂટા પડ્યા. રશિયાએ આમ જોવા જાવ તો ઘણું બધું અલગ અલગ રીતે પ્રગતિ કરી છે, પણ 1989 ની અંદર મિખાઇલ ગોર્બેચોવે ઉદારમતવાદી નીતિ અપનાવી. એટલે એના કારણે લગભગ એમાંથી 15 જેટલા દેશો છૂટા થયા. હવે તમને એ જાણીને નવાઈ લાગશે કે અત્યારે હાલમાં રશિયા જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ પહેલા નંબર ઉપર છે. બરાબર, આપણે જ્યારે 14મો પાઠ મેં તમને ભણાવ્યો ત્યારે આપણે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો 7મો ક્રમાંક છે અને એની પહેલા કયા કયા દેશો આવે છે એનું એક મેં તમને સૂત્ર પણ લખાયું હતું, રકેયુચી, બ્રાવો અને ભા છેલ્લે, કે કયા કયા દેશો આવે કે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બરાબર, આ બધા, અને બ્રાઝિલ, અને છેલ્લે આપણો ભારત દેશ, અને ઓસ્ટ્રેલિયા, પછી ભારત. એટલે આવા કુલ 6 દેશ પછી અને એમાં સૌથી પહેલા નંબર ઉપર રશિયા છે. હવે માની લો એ સમયે અત્યારે હાલમાં જો પણ વિસ્તારની દ્રષ્ટિએ રશિયા પહેલા નંબર ઉપર છે, તો એ સમયે જ્યારે 15 દેશ રશિયામાંથી છૂટા નહીં પડ્યા હોય ત્યારે એનો વિસ્તાર કેટલો હશે? ત્યારે એને સોવિયત યુનિયન કહેવામાં આવતું હતું, પણ આ દેશોનું વિઘટન થવા પછી એને નામ આપવામાં આવ્યું રશિયા. રશિયા તરીકે ઓળખવામાં આવ્યું. એટલે આખા અલગ અલગ વિજ્ઞાન, ટેકનોલોજી હોય, શસ્ત્રોની બાબતમાં હોય, તો અત્યારે પણ આર્થિક ક્ષેત્રે રશિયા જે છે એને ખૂબ જ પ્રગતિ કરી છે. અત્યારે અમેરિકા જેવી મહાસત્તા જે છે એ મહાસત્તાની હરોળમાં આવી અને રશિયા ઉભું છે. એટલે એની ખૂબ જ પ્રગતિ પણ થઈ. 15 દેશો એમાંથી છૂટા પડ્યા, યુક્રેન ને એવા બધા અલગ અલગ ઘણા બધા દેશો હતા એમાં. એટલે ગોર્બેચોવની બીજી બે મહત્વની નીતિઓ હતી. એક હતી ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઇકા. ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઇકા. ગ્લાસનોસ્ટ એટલે ખુલ્લાપણું, અને પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ, આ બે પ્રકારની નીતિ જે છે એને અમલમાં મૂકી. ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું, પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. આ કારણના લીધે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્રતા જે છે એ મેળવવાની ઉત્કંઠના જે છે એ વધારે પ્રમાણમાં જાગી. એટલે વધારે પ્રમાણમાં ઘટક રાજ્યો જે છે એ એક પછી એક સ્વતંત્ર થવા લાગ્યા. એમને એક પછી એક સ્વતંત્ર થવાની ઘોષણા જે છે એ પણ કરી નાખી. વહીવટ પર સામ્યવાદી પક્ષ અને અમલદારશાહી અને લાલ સેના જે છે એની પકડ પણ ધીમે ધીમે ઢીલી પડવા લાગી. કારણ કે ગ્લાસનોસ્ટની નીતિને અમલમાં મૂકી એટલે કે ખુલ્લાપણું, કે દરેક રાજ્ય પોતપોતાની રીતે સ્વતંત્ર થઈ શકે છે. પેરેસ્ટ્રોઇકા આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. આર્થિકની અંદર જે ફક્ત રાજ્ય હસ્તક ઉદ્યોગો હતા એને ખાનગીકરણ તરફ પણ ધકેલું. સમાજની અંદર પણ છૂટછાટો આપવામાં આવી જે નીતિ નિયમોની બધું હતું એની અંદર.
એટલે એક પ્રકારની સારી એવી નીતિ જે છે એ અમલમાં મૂકવામાં આવે કે જેથી કરીને વધારેમાં વધારે લોકો જે છે એ સ્વતંત્ર બને અને રશિયાના વિકાસની અંદર પોતે અગ્રેસર બને. એટલે આના માટે વધારે પ્રગતિ કરે એવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા. આ ઉપરાંત ત્યાર પછી સોવિયત યુનિયનની વિભાજનની પ્રક્રિયા જે છે એ મેં તમને કીધું એમ કે 1990 ની અંદર એના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને ત્યાર પછી જે 15 રાજ્ય હતા એના અલગ અલગ 14 રાજ્યો સ્વતંત્ર થતા વિઘટનની આખી પ્રક્રિયા એટલે કુલ 14 અને એક રશિયા 15 દેશો જે છે એ છૂટા થયા. એટલે ડિસેમ્બર 1991 ડિસેમ્બર 1991 ની અંદર આ સંપૂર્ણ આખી વિઘટનની જે પ્રક્રિયા હતી એ વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ અને અલગ અલગ ઘણા બધા દેશો જે છે એ સ્વતંત્ર થયા અને હાલમાં પણ રશિયા વિશ્વનો સૌથી શક્તિશાળી અને તાકાત ધરાવતો દેશ છે. હવે તમારા માટે એક બે પ્રશ્ન છે આજે. કયા કયા બે પ્રશ્ન? તો એની હું તમને માહિતી આપું. પહેલો પ્રશ્ન છે જર્મનીના વડાપ્રધાન કોણ છે? બીજું, રશિયાના રાષ્ટ્રપતિનું નામ શું છે? બીજી એ પણ માહિતી લાવવાની છે આપણે કે જર્મનીની અંદર શાસન વ્યવસ્થા કેવી છે. બરાબર, આ તો એક તમારે જાણી લાવવાનું જ છે કે જર્મનીના વડાપ્રધાન કોણ છે અને રશિયાના રાષ્ટ્રપતિનું નામ શું છે. આ બે પ્રશ્નો ઉપરાંત તમારે એક આ પણ જાણવાની છે જર્મનીના વડાપ્રધાન જર્મનીની શાસન વ્યવસ્થા કેવી છે. જો એની શાસન વ્યવસ્થા આખી અલગ છે. થોડીક તમને હિન્ટ આપી દઉં. રશિયાની તો સામ્યવાદી શાસન વ્યવસ્થા છે, એ તો મેં તમને અગાઉ આપણે વાત કરી હતી એની શાસન વ્યવસ્થા વિશે. અને સામ્યવાદ એટલે શું કે જેની ઉપર ફક્ત અને ફક્ત પ્રમુખનું જ શાસન હોય. ત્યાં લોકો કોઈ પણ જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના તમામ સાધનો જે છે એ સરકાર હસ્તક હોય, ખાનગી માલિકીના હોય નહીં. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું કે આપણે ખેતી છે ભારતની અંદર, તો ખેતી કોની માલિકીની હોય છે? ખેડૂતની માલિકીની હોય છે. એની અંદર કયું અનાજ ઉગાડવું, કેટલા પ્રમાણમાં ઉગાડવું, આ બધી જ વ્યવસ્થા નક્કી જે છે કોણ કરે છે? ખેડૂત કરે છે. જ્યારે રશિયાની અંદર એવું નથી હોતું. સામ્યવાદીની અંદર એવું હોય છે કે સરકાર જે છે એ ખેડૂતોને એમની સરકારની જમીન ભાડા પેટે ખેડવા માટે આપે છે. સરકાર બિયારણ, એની દવાઓ કે જે પણ કંઈ ખર્ચ થાય તમામ બધું જે છે સરકાર પૂરું પાડે છે. ખેડૂત જે છે ખેતી કરે છે એમાંથી જે ઉત્પાદન થાય એ ઉત્પાદનનો અમુક હિસ્સો એ રાખે છે અને બીજો હિસ્સો તે સરકારને સોંપી દે છે. એટલે આવી રીતે આખી સામ્યવાદી શાસન વ્યવસ્થા હોય છે. હવે જર્મનીની શાસન વ્યવસ્થા શું છે એ તમારે જાણી લઈને આવવાનું રહેશે. બરાબર છે? સરમુખત્યારશાહી નથી ભાઈ. જર્મનીની અંદર સરમુખત્યારશાહી નથી. સરમુખત્યારશાહી કોને કહેવાય? જે ઉત્તર કોરિયાની અંદર છે ને એને સરમુખત્યારશાહી કહેવાય. કિમ જોંગ ઉન. ત્યાં લોકશાહી છે પણ એક અલગ પ્રકારની લોકશાહી છે. એટલે જોઈ લેજો. અત્યારે જવાબ નથી આપણે કોઈને આપવો, પછી કાલે હું તમને તમતારે પૂછીશ અથવા જ્યારે આપણો લેક્ચર આવશે ને ત્યારે આપણે એની વધારે માહિતી મેળવશું. બરાબર? એટલે આ આપણે રશિયાના વિઘટનની વાત કરી. હવે ત્યાર પછીનો નવો પોઈન્ટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન 1947 ની અંદર આપણો ભારત દેશ આઝાદ થયો. તો એ આઝાદી પછી ભારત દેશે વિશ્વની અંદર ઘણું બધું પોતાનું મહત્વનું યોગદાન જે છે એ આપ્યું છે. એમાં ખાસ કરીને તેણે સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરાનો ભેદભાવ, એટલે કે રંગભેદ, આવી તમામ પ્રકારની નીતિઓ જે છે એનો એને તિરસ્કાર કર્યો છે. હંમેશા એણે એવું કીધું સમાજની અંદર જે આ દૂષણો છે, તો વિશ્વની અંદર આવા પ્રકારના જે દૂષણો છે એ દૂષણોને દૂર કરવા જોઈએ. દરેક રાષ્ટ્રને પોતપોતાની સ્વતંત્રતા, અખંડિતતા, સાર્વભૌમત્વ આ બધું જાળવવાનો એને અધિકાર છે. કોઈ પણ દેશ બીજા દેશને ગુલામ બનાવી શકશે નહીં. એટલે સતત એણે આ દૂષણો નાબૂદ કરવા અને એની સામે જે દેશો ચળવળો ચલાવી રહ્યા છે એ દેશોને તેણે હંમેશા ટેકો આપ્યો છે. આ ઉપરાંત જે સંયુક્ત રાષ્ટ્ર છે એ સંયુક્ત રાષ્ટ્રોની અંદર પણ ભારતે પોતે હંમેશા એ જોડાયેલું રહ્યું છે એની સાથે. એના દરેક કાર્યની અંદર, દરેક બાબતોની અંદર ભારત દેશ જે છે એ અગ્રેસર રહેલું છે. ખાસ કરીને કોરિયાની અંદર યુદ્ધ ચાલતું હતું. એ કોરિયન યુદ્ધની અંદર જે સૈનિકો ઘવાયેલા હતા, તો કોરિયન યુદ્ધની અંદર ઘવાયેલા સૈનિકોની મદદ કરવા માટે ભારતે પોતાના ડોક્ટરોની અને સ્ટાફની આખી એક ટીમ જે છે તબીબોની એ કોરિયાની અંદર મોકલી હતી કે જ્યાં એક ઘાયલ સૈનિકોની સારવાર કરવી, એની દેખભાળ કરવી, એને સાજા કરવા, આ બધી જ જવાબદારી જે છે એ આપણા ડોક્ટરોએ ઉપાડી હતી. ત્યાં વિદેશની અંદર છે, વિચારો. એટલું જ નહીં, બીજા પણ ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા, આ બધા દેશો પણ એવા છે કે જ્યાં અવારનવાર કટોકટી સર્જાયેલી છે. ગાઝાની અંદર તો ખાસ કરીને ગાઝાની આપણે વાત કરીએ તો ઇઝરાયલની નજીક આવેલું આ એક પટ્ટી છે, ગાઝા પટ્ટી તરીકે પણ ઓળખાય છે, કે જેની અંદર જોર્ડન અને ઇઝરાયલ અને ઈરાક આ બધા દેશો વચ્ચે અવારનવાર આ પટ્ટો બાબતે યુદ્ધ થયા રાખે છે કે એના ઉપર અધિકાર કોણ હોય. તો આવા સમયે જ્યારે આની અંદર કટોકટીની સ્થિતિ ઊભી થઈ, કટોકટી એટલે કે શાસન વ્યવસ્થા જ્યારે ન જળવાતી હોય એવી પરિસ્થિતિને કટોકટી કહેવામાં આવે. એટલે ગાઝાની અંદર જ્યારે કટોકટીની પરિસ્થિતિ ઊભી થયેલી ત્યારે ભારત દેશે પોતાના શાંતિ દળો જે છે એ ત્યાં મોકલેલા. સાયપ્રસની અંદર, કોંગોની અંદર, શ્રીલંકાની અંદર આ બધી જ જગ્યાએ ભારતે પોતાના શાંતિ સ્થાપક દળો જે છે એટલે કે સૈનિકો જે છે ત્યાં તેને મૂક્યા છે. એટલું જ નહીં, પણ આ ઉપરાંત ઘણા બધી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોની સ્વતંત્રતા અને સુખ સમૃદ્ધિ માટેના પણ તમામ પ્રયત્નો ભારતે કર્યા છે. વિશ્વની અંદર કેવી રીતે શાંતિ જળવાય, કેવી રીતે એક બની રહે લોકો, એક સાથે સંયુક્ત રીતે હળીમળીને રહે, સુખ સમૃદ્ધિ વધે, એવા તમામ પ્રકારના પ્રયત્નો જે છે એ ભારતે કર્યા છે. એટલા માટે જ આપણો ભારત દેશ જે છે હંમેશા વાસુદેવ કુટુંબકમ, વાસુદેવ કુટુંબકમની અંદર માને છે. એટલે કે વિશ્વ એક આખો પરિવાર છે. વિશ્વના દરેક દેશોએ એક થઈ, સંગઠિત થઈ, દરેક વિશ્વના દેશોએ એકબીજાને ભાઈ બહેન સમજવાના, સંગઠિત થઈને રહેવાનું છે. એટલે આટલા માટે આપણે સુખ સમૃદ્ધિ માટે જ એક સહિયારો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એને પરમાણુ
શસ્ત્રો જે છે એનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ. પરમાણુ શસ્ત્રોનું જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘે એવું જણાવ્યું કે પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ કરવું ખૂબ જ જરૂરી છે, તો આવા સમયે ભારતે હંમેશા એને આપણે વાંચા આપવાનું કામ કર્યું છે. આપણે કીધું છે કે સંપૂર્ણ રીતે નિશસ્ત્રીકરણ કરવું જોઈએ, પરમાણુ શસ્ત્રો રાખવા જ ન જોઈએ. જો હશે ક્યારેક યુદ્ધ થશે તો એનો ઉપયોગ થશે, એટલા માટે સંપૂર્ણ રીતે એની નાબૂદી કરવી જોઈએ કે જેથી કરીને વિશ્વની અંદર આપણે શાંતિ રાખી શકીએ. એટલું જ નહીં, પણ આ ઉપરાંત ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન પણ બંધ કરવું જોઈએ. વધારે શસ્ત્રોનું ઉત્પાદન ન કરવું જોઈએ. આ ઉપરાંત સૈનિકો જે છે એ સૈનિકોની સંખ્યા જે છે એને ઘટાડવી જોઈએ, અને એની અંદર જે આર્થિક ખર્ચ કરવામાં આવે એ આર્થિક ખર્ચને વિશ્વની અંદર જે ગરીબી છે, ભૂખમરો છે, એને નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને વિશ્વના દરેકે દરેક રાષ્ટ્ર આર્થિક સામાજિક વિકાસ થઈ શકે, એ પોતાના પગભર ઉપર આવી શકે. એટલે આવા જ પ્રકારની માંગણી જે છે એ આપણો ભારત દેશ હંમેશા કરતો આવ્યો છે. હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ એને કીધું છે કે દરેક રાષ્ટ્રએ બીજા રાષ્ટ્રને મદદ કરવી જોઈએ, એની ઉપર પોતાનું આધિપત્ય ન સ્થાપવું જોઈએ. બને ત્યાં સુધી રાષ્ટ્ર જે છે એને ગરીબ દેશને મદદ કરવી જોઈએ. અને થાય ઘણા બધા દેશો એવા છે કે જે કરે પણ છે. આ બધા કોંગોની અંદર શ્રીલંકાના આફ્રિકાના મોટા ભાગના એવા દેશો છે કે સાવ ગરીબ પરિસ્થિતિની અંદર રહે છે. ત્યાં લોકોને 2 ટકનું ખાવાનું પણ નથી મળતું. એવી પરિસ્થિતિની અંદર એ લોકો પોતાનું જીવન વ્યતીત કરે છે, તો એને મદદ કરવી જોઈએ. એટલે એવી માંગણી હંમેશા આપણે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. એટલે આમ વિશ્વ શાંતિ એ ભારતનો મુખ્ય સિદ્ધાંત છે કે કોઈ પણ ભોગે વિશ્વની અંદર શાંતિ સ્થાપવી જોશે. આપણી વિદેશ નીતિને હંમેશા એનો મુખ્ય સિદ્ધાંત બનાવ્યો છે. વિશ્વ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ જે છે એ સ્થાપવા માટેનો પણ આપણા ભારત દેશે સતત પ્રયત્ન કર્યો છે કે વિશ્વના દરેક દેશ એકબીજા સાથે હળી મળીને રહે, શાંતિ સ્થાપે, શાંતિ જાળવે, એકબીજા સાથે સાથ સહકાર આપે અને વિશ્વને એક આધુનિક વિશ્વ તરફ આગળ લઈ જાય, અગ્રેસર બનાવે. યુદ્ધ ન થાય, ખાસ કરીને, કારણ કે યુદ્ધ જે છે એ માનવ જાતિ માટે એક દુષ્શ્રાપ સમાન છે. એટલે ભારતે સતત એવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એટલે ધીમે ધીમે હવે પછી જ્યારે આપણે આગળ મળશું ત્યારે જોઈશું કે ધીમે આપણા ભારત દેશે વિશ્વના જે અન્ય દેશો છે એ અન્ય દેશો સાથે એના સંબંધો કેવા રહેલા છે, કેવા પ્રકારના એને અન્ય દેશો સાથે સંબંધ કેળવા છે એની માહિતી પણ હવે પછીના આપણે લેક્ચરની અંદર મેળવશું. બરાબર, અન્ય દેશો સાથેના સંબંધો. આટલું આપણે અહીંયા રાખીએ છીએ. અસ્તુ.